यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्गते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 18મું નિશ્ચયનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના પૌષ સુધી પડવાની દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે દોડો ફેંટો બાંધ્યો હતો અને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાડે સહિત રજાઈ ઓઢી હતી તથા દોડો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. આ વચનાવળમાં આપણે શ્રીજી મહારાજ જે પ્રગટ સ્વરૂપની અંદર દિવ્ય ભાવ લાવવાની વાત કરી રહ્યા છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય અથવા તો ભગવાન જેના દ્વારા વિચરતા હોય એવા સત્પુરુષ એ જ્યારે પ્રગટ હોય ત્યારે એમને વિશે મનુષ્ય ભાવ દૂર કરીને દિવ્ય ભાવ દ્રઢ કરવો એ શ્રીજી મહારાજ પોતે વાત કરી રહ્યા છે. એમાં મહારાજ પછી આગળ કહે છે અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે એને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. મહારાજ કહે છે કે ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે એટલે પરમ એટલે શ્રેષ્ઠ, એનાથી પર કોઈ દિવ્ય છે જ નહીં એવા પરમ દિવ્ય મૂર્તિ છે. મનુષ્ય ભાવનો લેશ પણ નથી. યોગીજી મહારાજ લેશનો અર્થ કરતા કે ઘી હોય અહીંયા આપણે પહેલાં ઘીની સુગંધ લેવામાં આવતી એટલે ઘી અહીંયા આમ લગાવે અને એની સુગંધ લે પછી કે આમ 17 જણા આમ લઈ લે આમ કરી દે પછી જે વધે લેશ કહેવાય. તો ભગવાનની અંદર એટલો મનુષ્ય ભાવનો લેશ પણ નથી. માટે ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવ ભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. શ્રીજી મહારાજ કહે છે કે એક દિવસમાં દિવ્ય ભાવની દ્રઢતા નથી થતી, એક દિવસમાં આવો પરમ ભાવ આવી જતો નથી. એટલા માટે ધીરે ધીરે એ ભાવ વધારતા જવું. જે મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર પણ આપણે જોઈએ છીએ કે મુક્તાનંદ સ્વામી મહારાજને પહેલાં સદગુરુ તરીકે આરતીમાં વર્ણવ્યા છે, પછી તો રામાનંદ સ્વામી જેવા સમજવા લાગ્યા, પછી શ્રી કૃષ્ણ જેવા સમજ્યા અને છેલ્લે તો એમને જ્યારે સર્વોપરી નિશ્ચય થયો ત્યારે માયરી મેને પુરુષોત્તમ વર પાયો અને પિયા પાયો તો ફેર ક્યાં સોના બધા કીર્તનો બનાવ્યા. એટલે ઉત્તરોત્તર ભાવ વધતો ગયો. એટલે આપણા જીવનની અંદર પણ એ ધીરે ધીરે આવો ભાવ વધારો. ઘણી વખત આપણે બોલીએ સર્વોપરી પણ મુક્તાનંદ સ્વામી સદગુરુ જેવા સમજતા ને એવાય સર્વોપરી આપણે નથી સમજતા. કારણ મુક્તાનંદ સ્વામી તો જે સમજે હકીકતની અંદર જીવમાં ઉતરેલ, જીવમાં એનું વર્તન એ દ્રઢતા એ પણ જોવા મળે અને એવો દિવ્ય ભાવ એ પણ જોવા મળે મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર. તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે પહેલાં દેવનો ભાવ આવે, બ્રહ્માદિકનો ભાવ આવે, પછી મહારાજ કહે છે કે પ્રધાન પુરુષનો ભાવ આવે. પ્રધાન પુરુષ એટલે
જે ઉત્પત્તિ સર્ગ વખતે આપણે જોઈએ છીએ કે પરબ્રહ્મે અક્ષર બ્રહ્મ સામે જોયું, અક્ષર બ્રહ્મે એક મુક્ત સામે જોયું, અને મુક્ત પ્રકૃતિ સાથે જોડાયો એટલે પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષ થયા. એ પ્રધાન પુરુષનો ભાવ એ લાવવો એટલે કે વધારે ઉત્તરોત્તર એ ભગવાન એ અધિક છે એ ભાવ લાવતા જવું. પ્રધાન પુરુષની અંદર સમજવાનું પ્રધાન એ માયા છે એટલે પુરુષનો ભાવ લાવો. પ્રધાન પુરુષનો જે પુરુષ છે એ પુરુષનો ભાવ લાવવો. પછી આમાં લખ્યું પ્રકૃતિ પુરુષનો ભાવ લાવો એટલે પ્રકૃતિ તો માયા છે એટલે માયાનો ભાવ નહીં લાવવાનો, પણ પ્રકૃતિ પુરુષમાંનો જે પુરુષ છે જે અક્ષર મુક્ત છે એટલે અક્ષર મુક્તનો ભાવ લાવવો. પછી મહારાજ કહે છે અક્ષરનો ભાવ આવે એટલે શ્રીજી મહારાજે અહીંયા અક્ષર મુક્ત કરતાં અક્ષર બ્રહ્મને શ્રેષ્ઠ બતાવ્યા. બે ભેદ એ શ્રીજી મહારાજે જુદા એ પાડી આપ્યા આપણને. એટલે મહારાજ કે અક્ષર બ્રહ્મનો ભાવ આવે અને પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ ભગવાન. ભગવાન કેવા જે અક્ષર થકી પર છે એનો મહિમા વિશેષ કહી શકાય એમ છે જ નહીં. એ અક્ષરથી પણ પર છે એટલો જ મહિમા કહી શકાય એમ છે, બીજો મહિમા કહી શકાય એમ છે જ નહીં. જેટલો મહિમા કહીએ ને એટલો તો અક્ષર બ્રહ્મનો અક્ષર મુક્તનો મહિમા છે. એવા તો અનંત મુક્ત છે, એ અનંત મુક્ત કરતાં અક્ષર બ્રહ્મની સામર્થ્ય વિશેષ છે અને અક્ષર બ્રહ્મ કરતાં પરબ્રહ્મ અનંત ગણા પર છે. તો પરબ્રહ્મનો મહિમા તો બસ અક્ષર થકી પર છે એટલો જ સમજવાનો. એટલા માટે મહારાજ કહે છે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેનો ભાવ આવે એટલે ઉત્તરોત્તર એ આ નિષ્ઠાની દ્રઢતા, ઉપાસનાની દ્રઢતા એ વધારતા જવું. દિવ્ય ભાવની પણ એટલે દિવ્ય ભાવ પણ સાથે સાથે વધતો જાય જેમ જેમ સર્વોપરી નિશ્ચય થતો જાય એમ. પછી મહારાજ દ્રષ્ટાંત આપે છે એમાં, જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો. પછી એમ કહ્યું છે એ તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. શ્રીજી મહારાજ અહીંયા વ્રજના ગોપનું દ્રષ્ટાંત આપે છે. આપણે જાણીએ શ્રી કૃષ્ણ ભગવાનનો મથુરામાં જન્મ થયો પણ એમનો ઉછેર હતો અહીંયા ગોકુળ અને વૃંદાવનની અંદર એમનો ઉછેર થયો નંદ બાબાને ત્યાં. હવે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન તો નાના બાળક તરીકે જ બધાને દેખાતા, પણ સાથીના બીજા બધા બાળકોને ક્યારેક ક્યારેક આશ્ચર્ય સરખું રહ્યા કરતું. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એવા ચરિત્રો કરતા એટલે એમને અઘાસુરનો વધ કર્યો, બકાસુર, ધેનુકાસુર, શકટાસુર એ બધા અસુરોનો વધ કર્યો ને એટલે થયું કે ભાઈ આ બાળક કંઈક જુદા છે એવું લાગવા માંડ્યું કે આ બાળક આપણા જેવા નથી. આપણી સાથે રમે છે, કરે છે, એ બધું કરે છે, ગાયો ચરાવવા જાય છે અને બધું સાથે માખણ પણ બધું ખાય છે ને બધું કરે છે, પણ આપણા જેવા નથી, કંઈક ચમત્કારી છે એવું એમને લાગવા લાગ્યું. અને પછી એ જ્યારે આ ઇન્દ્ર પોતે આખો એ ગોકુળ વૃંદાવનને બધું પાણીમાં ડૂબાડી દેવા તૈયાર થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો અને 7 દિવસ સુધી ઉચકી રાખ્યો. એ 7 દિવસ સુધી ઉચકી રાખ્યો ને ગોપ બાળકો અને બધા ગાયો ને બધા એની અંદર રક્ષણને પામ્યા. અને આ બધું જોઈને બધાને બહુ આશ્ચર્ય થયું. અને પછી એ લોકો અહીંયા કહ્યું ગર્ગાચાર્યના વચન એટલે સીધા ગર્ગાચાર્યના વચન નહીં, પણ એ નંદ બાબાને ત્યાં આવે છે અને નંદ બાબાને વાત કરે છે કે અત્યાર સુધી અમને આશ્ચર્ય લાગતું પણ હવે લાગે છે કે આ શ્રી કૃષ્ણ અમારા જેવા બાળકને કંઈક જુદા લાગે છે. તો એ વખતે નંદ બાબા પોતે ગર્ગાચાર્યના વચન યાદ કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને અહીંયા આવ્યા ત્યારે ગર્ગાચાર્ય પણ અહીંયા આવેલા અને ગર્ગાચાર્યએ પોતે કીધું કે તમારો બાળક સામાન્ય જેવો દેખાય છે પણ સામાન્ય નથી, આ ભગવાનનો અવતાર છે એવી એમણે વાત કરેલી ગર્ગાચાર્યે. એ વાત નંદ બાબા ગોપ બાળકોને કરે છે એટલે ગોપ બાળકોને થાય છે કે નહીં આ ખરેખર એ ભગવાન છે એવો ભાવ એમને આવ્યો. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ તમારું ધામ દેખાડો. એટલે અહીં અક્ષરધામ શબ્દ વાપર્યો છે પણ ગોલોકધામ, એ ગોલોકધામ કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ એ ગોલોક છે, એ ગોલોકધામ દેખાડ્યું એમ સમજવાનું. એટલે આપણે પણ ગર્ગાચાર્યના વચને જેમ ગોપ બાળકોને નિશ્ચય તેમ આપણે પણ સત્પુરુષના વચને એ ભગવાનનો નિશ્ચય થતો હોય છે. મહારાજે મધ્યના 13મા વચનામાં લખ્યું કે આવી વાત શાસ્ત્રમાં લખી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખ થકી એ આ ભાવ એ આપણા જીવની અંદર દ્રઢ થતો હોય છે, નિષ્ઠા દ્રઢ થતી હોય છે. એટલે ઉત્તરોત્તર એ ભગવાનને વિશે, સત્પુરુષને વિશે આવો ભાવ વધારતા જવું. સારંગપુરના બીજા વચનામાં શ્રીજી મહારાજે પોતે કુશળ કુંવરબાઈની વાત કરેલી છે. હવે કુશળ કુંવરબાઈની દર્શનની રીત મહારાજે બતાવી છે કે કુશળ કુંવરબાઈ જેમ અમારા દર્શન કરતા
અને વૃત્તિ પલટાવીને એ અમારા દર્શન એ બધા કરતા જાય અને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય, એવી રીતે દર્શન કરવાની વાત એ મહારાજે પોતે કરેલી છે. તો આ અર્થ તો બરાબર જ છે કે વૃત્તિ પલટાવીને આંખો બંધ કરી અને મહારાજની મૂર્તિ પાછા ધારતા જાય, અંતરમાં ધારતા જાય. પણ યોગીજી મહારાજે એનો એક વિશિષ્ટ અર્થ કરેલો છે. અને એ વાત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પોતે મોહન સાંઈ મહારાજને 9/1/2022ના દિવસે અટલાદરામાં કરી. ખૂબ સુંદર અર્થ યોગીજી મહારાજે પોતે કરેલો છે. યોગીજી મહારાજ કે કુશળ ગોરબા દર્શન કરતા વૃત્તિ પલટાવીને, એટલે કે વૃત્તિની અંદર જે ભાવ હતો ને, પહેલાં સામાન્ય એ ભાવ હતો, પછી દેવનો ભાવ આવ્યો કાં તો દેવ જેવા છે, પછી એમ કરતાં કરતાં વૃત્તિ પલટાવતા પલટાવતા કે ભાઈ આ સર્વોપરી ભગવાન છે, એવી વૃત્તિ પલટાઈ ગઈ. અને એવી રીતે વૃત્તિ પલટાવીને સર્વોપરી ભાવ બેસી ગયો અને મૂર્તિ અંતરની અંદર એ બેસી ગઈ. તો યોગીજી મહારાજ કે એવી રીતે વૃત્તિ પલટાવીને કે આ સાક્ષાત ભગવાન છે, મારી સામે બેઠા છે, મારી સામે છે, સામાન્ય નથી, એ સામાન્ય મનુષ્ય જેવા કે દેવ જેવા કે પછી એ પ્રકૃતિ પુરુષ જેવા કે નથી, એ તો સર્વથી પર છે, અક્ષર થકી પર, સર્વોપરી ભગવાન છે, એવો ભાવ બેસી ગયો અને એમનું કામ થઈ ગયું. તેવી રીતે આ વૃત્તિ પલટાવીને એટલે આ રીતે સમજવાનું. સારંગપુરના બીજા વચનામૃતની અંદર આપણે આ અર્થ જોયો નહોતો, પરંતુ યોગીજી મહારાજે આવો વિશિષ્ટ સરસ અર્થ એ કરેલો છે. તો આપણે પણ સત્પુરુષના વચનમાં વિશ્વાસ લાવી અને આવો સર્વોપરી નિશ્ચય કરવો. એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. મહારાજ કહે કે આવી રીતે દિવ્ય ભાવ છે એને જ પૂરો નિશ્ચય જાણવો. પંચાળાના 4થા વચનાવળની અંદર પણ મહારાજ કહે છે કે જેને મનુષ્ય ભાવ આવે છે તો પછી એને નિશ્ચય જ નથી એમ સમજવાનું. અને કોક કહે કે ભાઈ મને તો નિશ્ચય છે ને મનુષ્ય ભાવ આવે છે, તો મહારાજ કહે છે કે નિશ્ચય કહેવાય નહીં, એમ મહારાજે પોતે ત્યાં આગળ પણ એ વાત કરેલી છે. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો, પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. જેમ કુશળ કોરબાએ દેખતા હતા શરૂઆતમાં, પણ એમને થયું કે આ તો સર્વોપરી ભગવાન છે, દિવ્ય ભાવે સહિત એ દેખ્યા. એટલે પહેલાં દેખતા હતા, પણ પછી જે દેખવા લાગ્યા એ જુદું થયું, દિવ્ય ભાવે સહિત એ દેખવા લાગ્યા, ત્યારે એને નિશ્ચય પૂરો જાણવો. એ શ્રીજી મહારાજે વાત કરી અહીંયા. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે. જે આનીકોરનો પક્ષ રાખે છે એને અમારો પક્ષ રાખતા નથી, તો આને વધુ બોલાવે છે ને એમને નથી બોલાવતા, અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. શ્રીજી મહારાજ કહે છે કે જો આવો દિવ્ય ભાવ ન હોય તો વાતે વાતે ધોખો થઈ રાખે. અને બતાવે છે થોડાક દ્રષ્ટાંત રૂપે. મહારાજ કહે છે કે આનીકોરનો વધારે પક્ષ રાખે છે, અમારો નથી રાખતા, આને વધુ બોલાવે છે, અમને ઓછું બોલાવે છે. આવો જે ભાવ આપણને ભગવાનને વિશે સંતને વિશે થાય છે, તો સમજવાનું કે આ મનુષ્ય ભાવ છે. અનેકવાર આવો મનુષ્ય ભાવ આવે ને, એ મનુષ્ય ભાવની નિશાની મોટામાં મોટી શું છે કે આપણને ભગવાનને સંતની અંદર વર્તમાન કાળે મોહન સાંઈ મહારાજની અંદર વૃત્તિ ચોંટે નહીં, એમાં મન આપણું લાગે નહીં. કારણ કે આપણે તરત જ એ મનુષ્ય ભાવ આપણને આવે એટલે વૃત્તિ ઉખડી જાય. એના દર્શન કરવાનું, એમનો સમાગમ કરવાનું, એમની વાતો સાંભળવાનું, એ જે મન થવું જોઈએ, વૃત્તિ લાગવી જોઈએ, એ વૃત્તિ લાગે નહીં. અને દિવસે દિવસે એ અંતર એ પાછું પડતું જાય, તો સમજવાનું કે આ મનુષ્ય ભાવ આવવાની શરૂઆત થઈ છે. આપણે દર્શન કદાચ કરવા બેસીએ પણ દર્શનમાં મન લાગે નહીં, તો સમજવાનું કે હજુ મનુષ્ય ભાવ છે, હજુ જેવો છે એવો દિવ્ય ભાવ એ દ્રઢ થયો નથી. અને મહારાજ કહે કે મનુષ્ય ભાવની અંદર આવા જ મનુષ્ય ભાવ આવતા હોય છે કે આને બોલાયો મને ના બોલાયો. સત્પુરુષ જ્યારે પ્રગટ હોય ને ત્યારે જ આ બધું વાત આવે. જે વાત કરીને પ્રગટની વાત, કે આ મૂર્તિ ક્યાં બોલાવવા ન બોલાવવા આવવાનું છે, મૂર્તિ કોઈને નથી બોલાવતી એટલે કંઈ પ્રશ્ન જ નહીં. મૂર્તિ કોઈને બોલાવે છે, કોઈ નથી બોલાવતી એટલે કોઈને પ્રશ્ન જ નહીં. અને સત્પુરુષ હોય એ કોકને બોલાવે, એ કોકને ન બોલાવે ને એમાંય પાછું ક્યારે પ્રશ્ન થાય કે જે મંદિરમાં આખું વરસ દેખાતોય ન હોય અને કંઈ સેવાય ન કરતો હોય, અને કાંઈ ન કરતો હોય ને ત્યારે મોટા પુરુષ એને બોલાવે, સામે ચાલીને બોલાવે, અને સામે ચલાવીને બોલાવે ને એને હાર પહેરાવે, એને આશીર્વાદ આપે અને એનો હાથ પકડીને ચાલે. આવું કરે ત્યારે આપણને થાય કે ભાઈ આ તો આખા વરસમાં કંઈ દેખાતોય નથી અને સત્પુરુષને કંઈ ખબર લાગતી નથી કે આની કંઈ સેવા નથી, એના કરતાં હું વધારે સેવા કરું છું. આવા જાત જાતના વિચારો
એ વખતે આવવા લાગે. પણ એ સત્પુરુષ કોઈને બોલાવે ન બોલાવે બધું જ એનું દિવ્ય છે. મહંત સ્વામી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સારંગપુરમાં હતા ત્યારે વાત કરીને કે સ્વામી આપ ગમે તે સ્વરૂપે હો, આપ વ્હીલચેરમાં બેઠા હો, છડી હલાવો ના બોલાવો, હસો ના હસો, બોલો ના બોલો, સામું જુઓ ના જુઓ, એ બધું જ દિવ્ય લાગે છે. તો આ સમજવાનું કે મોટા પુરુષ આપણી સામું જુએ ના જુએ એ બધું જ દિવ્ય છે. જો ખરેખર દિવ્ય ભાવ હોય એને કે પ્રશ્ન જ ના થાય. આપણને લાગે છે કે ભાઈ આંખેથી જુએ તો જ જોયું કહેવાય. ભગતજી મહારાજે કીધું હું તો બરડેથી જોઉં છું, હાથેથી જોઉં, પગેથી જોઉં છું. એ આપણને અહીંથી જોઈ લીધા છે, એમને આપણે હાથેથી જોઈ લીધા છે. આપણને આંખેથી જુએ તો જ જોયું એમ ના કહેવાય. પણ એ વખતે આવું દિવ્ય ભાવ ન હોય ત્યારે પ્રશ્ન થાય કે ભાઈ એ મારી સામું જોયું નહીં, મને બોલાવ્યો નહીં અને મારી ઉપર એ કુરાજી છે, આવું બધા વિચાર આવી જતા હોય છે. પણ શ્રીજી મહારાજે પ્રથમના 78માં વચનામાં લખ્યું કે જેને પંચવર્તમાન દ્રઢ છે, એટલે કે નિયમમાં જે વર્તે છે, ભગવાનને સંત એની પર રાજી જ છે, એમાં લેશ માત્ર સંશય રાખવો નહીં. એ પછી કદાચ બોલાવે ના બોલાવે, જુએ ના જુએ, પણ રાજીપો એમનો છે જ. એટલે સ્થૂળ રીત જુદી જુદી હોય પણ એને લીધે મનુષ્ય ભાવ એ લાવવો નહીં. જેમ શ્રીજી મહારાજના વખતની અંદર પણ આપણે જોઈએ તો મહારાજ બ્રહ્માનંદ સ્વામીને માથે દૂધપાક ને બધું રેડતા. તો કે 2000 કરતાં વધારે સંતો બધાનું ઉપર થોડો દૂધપાક રેડતા નહોતા રેડતા. પ્રેમાનંદ સ્વામી છે એના ખભે હાથ મૂકીને મહારાજ ચાલતા. તો મુક્તાનંદ સ્વામીને તો કાંઈ નહીં, મુક્તાનંદ સ્વામીને તો એવો મર્યાદા રાખતા શ્રીજી મહારાજ. તો એવી રીતે એ મહારાજ કંઈ બધાને સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો બધાને માથે કંઈ દૂધપાક નહોતા રેડતા, બધાની સામું કંઈ જોતા નહોતા. પરંતુ જો દિવ્ય ભાવ હોય એને કોઈ પ્રશ્ન જ ના થાય. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન જ નથી થયો કે ભાઈ આ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મારા પછી સાધુ થયા છે, હું તો એમના કરતાં સિનિયર કહેવાઉં અને મહારાજ એ મારી સામું જોતા નથી, મને કંઈ આવી રીતે સુખ આપતા નથી, એવો કંઈ પ્રશ્ન જ નથી થયો. કે મહારાજ જે કરે બધું દિવ્ય જ છે. આનંદ સ્વરૂપ સ્વામી એકવાર સરસ વાત કરેલી. આનંદ સ્વરૂપ સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ, જેમ પ્રમુખ સ્વામી મહારાજ પણ જો ઘનશ્યામ બાપાના માથે દૂધપાક રેડે, એમને વધુ બોલાવે, એમની જોડે વધારે ગમત કરે. પણ કે હું દર્શન કરું તો એમ જ માનું કે ઘનશ્યામ બાપાની એ સુખ મને જ આપી રહ્યા છે, એ સુખ મને જ આપી રહ્યા છે, એવી રીતે વિઝ્યુલાઇઝ કરું. એટલે મોટા પુરુષ એ આપણે જો આ રીતે વિઝ્યુલાઇઝ કર્યો તો બધું સુખ આપણને જ આપ્યું છે એવું આપણને થઈ જાય. પણ એ વખતે આવો વિચાર રહેતો નથી. એ વખતે આપણને વાતે વાતે બધું એ ધોખો થઈ રાખે છે. શ્રીજી મહારાજે જેતલપુરના વચનામૃતની અંદર પણ આવી વાત કરેલી છે. જેતલપુરનું 3જું વચનામૃત છે, એ જેતલપુરના 3જા વચનામૃતની અંદર પણ મહારાજ પોતે આવી વાત કરી રહ્યા છે. મહારાજ પોતે કહે છે અને ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય વા કોઈને બોલાવતા હોય વા બીજા ગમે તેવા ચરિત્ર કરે તેમાં કોઈ દાડે અભાવ ન લેવો. શ્રીજી મહારાજ કે ભગવાન કોઈના સામું જોતા હોય, હસતા હોય, કોઈને બોલાવતા હોય કે બીજા ગમે તેવા ચરિત્ર કરતા એટલે કે બીજા ન બોલાવતા હોય એમ સમજવાનું, કોઈની સામું ન જોતા હોય એમ સમજવાનું. તો પણ એનો અભાવ લેવો નહીં. એવી રીતની સમજણ રાખવીને વળી કોઈક એમ જાણે છે મેં તો મહારાજને બહુ બજાને ઘણીક સેવા કરી પણ આપણને તો મહારાજ બોલાવતા નથી ને બીજાને તો બહુ બોલાવે છે. ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ બચશું એમ અવગુણ લે છે. ત્યારે અમે પણ એમ ધારીએ છીએ એ જીવને અમારે શું, તો એ જીવનું કાંઈ ઠેકાણું રહે નહીં. મહારાજ કહે છે કે એમાં ખોટ આપણને જ છે કે આપણને એમ વિચાર આવે કે ભગવાન આપણને બોલાવતા નથી તો હવે ઘેર બેઠા ભજીશું, તો પછી મહારાજ કહે છે કે એ જીવનું કાંઈ ઠેકાણું પણ રહે નહીં. એટલા માટે એ દિવ્ય ભાવ રાખીએ, લાભ આપણને જ છે. મનુષ્ય ભાવ પરખીએ તો ખોટ આપણને જ છે. એટલે ભગવાન સ્થૂળ દેહ આવી રીતે ધારણ કર્યો છે, મનુષ્ય રૂપ થયા છે. એટલે મનુષ્યના ભાવ એ પારખું પોતાનું 55ના 4થા વચનાવળની અંદર લખ્યું જ છે, એ બધું બતાવે, એ ભાવ બતાવે. પણ એની અંદર એ મનુષ્ય ભાવ લેવાનો જે યોગીજી મહારાજ છે, યોગીજી મહારાજ ગોંડલનું વધારે રાખતા. તો ઘણાને થતું કે ભાઈ ગોંડલનું રાખે છે બીજાનું કેમ નથી રાખતા, બીજે કેમ સેવા નથી આપતા. હવે ક્યાંક સારંગપુર બાજુ વિચરણ કર્યું, ગઢડા બાજુ વિચરણ કર્યું, એની સેવા પણ ગોંડલ લઈ જાય. એટલે પછી ભલે ભલાને મનુષ્ય ભાવ આવતો કે ગોંડલનું વધારે રાખે છે, પણ એ મોટા પુરુષની એ લીલા છે, એની અંદર આપણને કંઈ સમજણ પડે નહીં. તો પ્રેમાનંદ સ્વામીએ જે ગાયું ને એ પ્રમાણે જ આપણે સમજવાનું કે જેમ રાજી રહો તેમ રહું હરી, ન જોવું ન્યાય અન્યાય. ભગવાનની અંદર એ ન્યાય અન્યાય આવું કંઈ જોવાનું હોય જ નહીં. એટલે બહારથી કદાચ જુદું જુદું બતાવે પણ મોટા પુરુષ શેના માટે આવ્યા છે, ભગવાનને સંત શેના માટે આવ્યા છે, જીવના કલ્યાણ માટે, આપણા આત્યંતિક કલ્યાણ માટે, મોક્ષ માટે, બ્રહ્મરૂપ કરવા માટે આવ્યા છે.
તો એ તો બ્રહ્મરૂપ કરવાના જ છે. એ બોલાવીને પણ કરે, ન બોલાવીને પણ કરે, એ સામું જોઈને પણ કરે, સામું જોયા વિના પણ એ પોતે વૃત્તિ દ્વારે સેવે એવા પુરુષ છે. એટલે આપણું આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ તો એ પોતે કરે જ છે. એમાં કંઈ ભેદભાવ પોતે રાખતા નથી. એ જેવી શ્રદ્ધા, એ જેવી આપણી શ્રદ્ધા, જેવી મુમુક્ષુતા, એ પ્રમાણે એ અંદરનું જે કલેવર આપણું કરવાનું છે, ઘડવાનું છે, આંતરિક ઘડતર કરવાનું છે, એ તો મોટા પુરુષ બધાનું દરેકની શ્રદ્ધા પ્રમાણે સરખું જ કરે છે. એક વ્યક્તિની શ્રદ્ધા વધારે હોય અને એની સામે કદાચ બોલે પણ નહીં, જુએ પણ નહીં, અને બીજાને બહુ બોલાવતા હોય ને એની જો શ્રદ્ધા ના હોય તો એનું ઘડતર ના થાય. અને પેલાને વગર બોલાવી પણ મોટા પુરુષ ઘડતર કરે છે અને આપણને જોવા પણ મળે છે. એટલે શ્રીજી મહારાજ હજુ પણ પછી એ જ વાત કરે છે. અને એવી રીતે ગુણ અવગુણ પલટ્યા કરે છે, તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે વિમુખ થાય છે. મહારાજ કહે છે કે આવી રીતે જો ગુણ અવગુણ પલટ્યા કરે, મનુષ્ય ભાવ પલટ્યા કરે, તો એનું અંતર દિવસે દિવસે પાછું પડી જાય ને અંતે પાછું વિમુખ થઈ જાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, ન જકાર મૂક્યો, ન જ પરઠવો. હવે મહારાજ પોતે એક સરસ તર્ક આપીને વાત કરે છે, ભગવાનને વિશે ન જ પરઠવો. અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાં જે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? મહારાજ કહે છે કે ભગવાનના ભક્તમાં પણ મનુષ્ય ભાવ નથી પરઠવાનો, તો પછી ભગવાનની અંદર કેમ પરઠાય? અને મહારાજ કહે છે ભગવાનના ભક્તમાં કેમ ન પરઠવું? તો દેહ કરીને તો કોઈક આંધળો હોય, બેરો હોય, લૂલો હોય, એ બધો હોય, તો એ બધા ભાવ જોવાનો ન હોય કે ભગવાનના ધામમાં કે આંધળો રહેશે, એ લૂલો રહેશે, એ પછી એ કોડિયો રહેશે, એવું રહેતું જ. ભગવાનના ધામમાં તો મહારાજ કે દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે, ભાગવતી તનું, બધાનું એક સરખું જ તનું. એમાં કોઈ જ ભેદ રહેતો નથી. ગરીબ તવંગરનો ભેદ રહેતો નથી, નાત જાતનો ભેદ રહેતો નથી. તો ભગવાનના ભક્તની અંદર પણ આવ્યું નાત, જાત, ગરીબ, તવંગર, આવા કોઈ ભેદ એ લાવવાના છે નહીં. એમની અંદર તો અતિશય એ દિવ્ય ભાવની દ્રઢતા એ કરવાની છે. ગુણાતીતાન સ્વામીએ પણ એમની 5મા પ્રકરણની 223મી વાતમાં લખ્યું કે આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની ક્રિયા, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની, એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સમૂહ જોઈએ તો મોક્ષ થાય જ નહીં. એટલે આ બધી ક્રિયા સમૂહ જોઈએ એટલે જે જુએ એનું મોક્ષ ના થાય. આપણે જોઈએ ને કે ભાઈ આને બ્રાહ્મણની ક્રિયા છે, આને વાણિયાની ક્રિયા છે, આને ક્ષત્રિયની ક્રિયા છે, તો આવું જો જોઈએ તો ગુણાતીતાન સંગે મોક્ષ થાય જ નહીં. માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાન સામું જોવું એટલે એને ભગવાનનો સંબંધ છે એના સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે. એટલે એની અંદર આવી જુદી જુદી ક્રિયા હોય, એ ક્રિયા પણ એ બધું અક્ષરધામમાં ભગવાનનો સંબંધ થયો છે એટલે સ્વભાવ દોષ વાસના હશે તો વાસનાનો પણ ભાર નથી. માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. ગુણાતીતાન સ્વામી કે હરિભક્તમાં કે સાધુમાં એ કોઈકમાં રજોગુણી ક્રિયા હોય, કોઈમાં તમોગુણી હોય, કોઈમાં સત્વગુણી ક્રિયા હોય, એ જોઈને એનો અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે. આ ભગવાનનો આશરો થયો છે, આવા સત્પુરુષનો સંબંધ થયો છે, મહંત સાહેબ મહારાજ જેવા ગુરુ મળ્યા છે એટલે ગુણાતીત થઈ ગયો છે. અને રજોગુણી, તમોગુણી ને સત્વગુણી એ 3 પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થયો તો ગુણાતીત થઈ જાય છે. ગમે તેવો હોય, એ સત્વગુણી હોય, તમોગુણી હોય કે રજોગુણી હોય, પણ સત્પુરુષનો સંબંધ થયો, ભગવાનનો સંબંધ થયો એટલા માટે એ ગુણાતીત થઈ જ ગયો. જે આપણે કીર્તન દિવ્ય ભાવનું ગાઈએ છીએ ને કે સત્સંગમાં જન્મ્યા તે સર્વે અક્ષર મુક્ત કહેવાય. સત્સંગમાં જન્મ્યા તે સર્વે અક્ષર મુક્ત કહેવાય. સત્સંગમાં જન્મ ધર્યો એટલે યોગ થયો. બધાનો કંઈ સત્સંગમાં જન્મ ન થયો, પણ સત્સંગમાં આવ્યા એટલે જન્મ ધરી લીધો. એ દીક્ષા લીધી, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ મંત્ર દીક્ષા લીધી એટલા માટે અક્ષરરૂપ થઈ જ ગયો છે. એવી વાત ગુણાતીતાન સ્વામીએ પણ સમજાવી. મહારાજ પણ એ કહે છે કે ભક્તોનો પણ અવગુણ લેવો નહીં, કારણ કે અક્ષરધામમાં જ જવાનું છે. ભગવાનનો સંબંધ થયો છે એટલે ભગવાન એને ક્યાંય રહેવા દેશે નહીં. બધી કસર ટાળીને છેવટે રોગ મૂકીને પણ અક્ષરધામમાં લઈ જવાના છે. તો અત્યારે ભલે જુદો જુદો એનો સ્વભાવ, પ્રકૃતિ, વાસના અથવા તો જુદું જુદું દેખાય છે, પણ એ અક્ષર મુક્ત છે
એ ભાવ ભક્તની અંદર લાવવાનો છે તો ભગવાનની અંદર તો કેટલો બધો દિવ્ય ભાવ લાવવાનો. ગુણાતીતાન સ્વામી પણ એમની વાતમાં લખ્યું બીજા પ્રકરણની 132મી સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે કરવી, પણ અસેવા તો ન કરવી. અસેવા તે શું અવગુણ લેવો. છઠ્ઠા પ્રકરણની 110મી વાતમાં પણ આવી જ વાત લખી, સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો. એ તો બારી જ બંધ. યોગીજી મહારાજ કીધું અવગુણ જો લેવાનો, ઝેર પીવાનો રસ્તો લેવો નહીં. અવગુણનો રસ્તો કેવો છે? ઝેર પીવાનો રસ્તો એટલે મરવાનું. સત્સંગ અવગુણ લીધો એટલે સત્સંગમાં મરવાના, સત્સંગમાં પડવાના. મોહન સાહેબમાં આખી ગુરુ પરંપરાએ, અને મોહન સાહેબ મહારાજનો તો રિપોર્ટ વાંચો તો દર 2 દિવસે 3 દિવસે આ અભાવ ગુણ ઉપર મોટી ચોકડી એવી વારંવાર એ વાત કરેલી છે. અને કંઈ પણ હોય તો શું કે અરસપરસ દિવ્ય ભાવ. કંઈ પણ હોય કે ભાઈ બાપાને પૂછ્યું હોય કે બાપા વિવેક સાગર સ્વામી પૂછ્યું કે આફ્રિકાના ભક્તો માટે આફ્રિકા આવતા હતા એનો સંદેશ કે બધાની અંદર દિવ્ય ભાવ રાખવો. અમેરિકા સંતો જતા હતા કે ભાઈ અમેરિકા રોબિન્સવિલ અક્ષરધામની સેવામાં જાય, સંદેશ બધાને કહેવાનું બધામાં દિવ્ય ભાવ રાખવો. લંડન તો કે બધાને આ એક જ વાત કે નવા વર્ષનો સંદેશ તો કે બધામાં દિવ્ય ભાવ રાખવો, અરસપરસ દિવ્ય ભાવ રાખવો. આ જ સંદેશ અરસપરસ દિવ્ય ભાવ અને ભાવગુણ ઉપર મોટી ચોકડી એવી વાત એ મોહન સાહેબ મહારાજ તો વારંવાર કરે છે. પ્રથમનું 6મું વચનાવળ, પ્રથમનું 16મું વચનાવળ, પ્રથમનું 28મું વચનાવળ, એમાં આપણે વિસ્તારપૂર્વક એની વાત જોઈ ગયા છે. હમણાં મોહન સાહેબ મહારાજના રિપોર્ટની અંદર વાંચીએ તો એના આધારે પણ જોઈએ તો મોહન સાહેબ મહારાજ 6/3/2022 સુરતની અંદર વિરાજમાન હતા. મોહન સાહેબ મહારાજે કીધું કે અભાવ ગુણ એટલે પ્યોર બકવાસ. અભાવ ગુણ એટલે પ્યોર બકવાસ. અભાવમાં પડ્યા એટલે બાજી ગઈ, બધું જીવન બગડે. અભાવ ગુણ જીવમાં ગરી જાય તે ભૂંડું કરે. મહારાજે કહ્યું સંતો હરિભક્તો નિર્દોષ છે, અને એના નિર્દોષપણાની વાત જે કરતો હોય તેણે અમારી અતિશય સેવા કરી અમે માનીએ છીએ. હવે મહારાજે કીધું સંતો હરિભક્તો નિર્દોષ છે, હવે મહારાજ કહે છે તો મહારાજના ઉપર આપણે થયા? અવગુણ લઈએ એટલે એનો અર્થ શું થયો કે મહારાજની ઉપર આપણે થઈ ગયા. હવે મહારાજના તો આપણે કેટલા દાસની અંદર પણ નંબર ના આવે. તો હવે શ્રીજી મહારાજ વાત કરે છે તો મોહન સાહેબ મહારાજ કે એટલું તો સમજવું જોઈએ ને. પછી કીધું કે જેમાં કમાણી હોય એ વાત આપણે મનમાં ધારવી, એટલે કે દિવ્ય ભાવ રાખવામાં કમાણી છે. આ 6ઠ્ઠી તારીખે વાત કરી બીજે જ દિવસે 7મી તારીખે મોહન સાહેબ મહારાજે કીધું તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનીએ મેરે તન કી ચામ. એ સાખીનું નિરૂપણ કરતાં કીધું કે મહિમા જ, બીજી વાત જ નથી. અભાવ ગુણ તો લાખો કરોડો ગાઉનું છેટે પડે. અભાવ ગુણનું તો લાખો કરોડો ગાઉનું છેટે પડે. સત્સંગમાં પગ મૂકે ત્યારથી મહિમા એવું જ મનમાં રહેવું જોઈએ. સત્સંગમાં આપણે આવ્યા ત્યારથી જ આ દ્રષ્ટિ મહિમાની દ્રષ્ટિ હોવી જોઈએ. તો સંગ કર્યો કહેવાય. સત્પુરુષનો સંગ કર્યો ક્યારે કહેવાય કે આવી મહિમાની દ્રષ્ટિ થાય તો. સત્સંગમાં પગ મૂક્યો એટલે દ્રષ્ટિ ફરી જ જવી જોઈએ. બધે દિવ્ય દેખાવું જોઈએ. સત્સંગમાં પગ મૂક્યો, સત્પુરુષનો સમાગમ શરૂ કર્યો એટલે મોહન સાહેબ મહારાજ કે દ્રષ્ટિ ફરી જવી જોઈએ. દિવ્ય જ દેખાવું જોઈએ. બીજું કંઈ દેખાય એક કુસંગ છે, ભારે કુસંગ છે. એટલે કે દિવ્ય ના દેખાય ને અવગુણ દેખાય, મોહન સાહેબ મહારાજ કે કુસંગ નહીં, ભારે કુસંગ છે. પહેલે દિવસે ના થાય પણ એ બાજુ ગતિ કરીએ. મોહન સાહેબ મહારાજ કે એક દિવસમાં ના થાય પણ એ બાજુ ગતિ તો કરવાની. મોહન સાહેબ મહારાજ તો અનાદિના પુરુષ છે, પણ સારંગપુરની અંદર એકવાર પૂછેલું 40 વર્ષ એમને થયેલા એટલે ત્યારે પૂછ્યું કે આપને આ સાધુમાં 40 વર્ષ થયા તેનો અનુભવ શું થયો આપણને? મોહન સાહેબ મહારાજ કે બીજા અનુભવ તો કંઈ આપણે જાણતા નથી, પણ અભાવ ગુણમાં પડ્યા નથી એ મોટો અનુભવ કે. હવે એટલે કેટલી મોટી વાત થઈ. અભાવ ગુણમાં પડ્યા નથી ને બધાની અંદર દિવ્ય ભાવ રાખ્યો એટલે સાક્ષાત્કારની સ્થિતિ થઈ ગઈ, કંઈ જ બાકી રહ્યું નહીં. પછી આ વાત મોહન સાહેબ મહારાજ 12/3/2022 સુરતમાં ફરી એ જ વાત દોહરાવે છે 5 દિવસ પછી. નિર્દોષ બુદ્ધિ થાય એ જ મોટી સેવા. નિર્દોષ બુદ્ધિ થઈ જાય તો જગત નીકળી જાય. અત્યારે 2 જણને સામસામા દિવ્ય ભાવ પ્રગટે તો કેટલો આનંદ થાય. 2 જણને કંઈક પ્રશ્ન હોય ને સામસામે પછી અવગુણ નીકળી જાય અને દિવ્ય ભાવ પ્રગટે તો મોહન સાહેબ મહારાજ કે કેટલો આનંદ થાય. હવે કે છે અને હજારો અને લાખોને અરસપરસ દિવ્ય ભાવ કેળવે તો કેટલો આનંદ થાય. અક્ષરધામ જ કહેવાય, જગત નીકળી જાય. લાખો કરોડોની અંદર મોહન સાહેબ મહારાજ કે છે કે હજારો લાખો બધામાં દિવ્ય ભાવ પ્રગટી જાય, એટલે કે સત્સંગમાં બધાની અંદર દિવ્ય ભાવ પ્રગટી જાય
તો અહીંયા અક્ષરધામ છે. એટલે ભક્તની અંદર પણ મહારાજ કે મનુષ્ય ભાવ ન પલટાય તો ભગવાનને સત્પુરુષમાં તો કેવી રીતે પલટાય? પ્રથમના 16મા વચનામૃતમાં મહારાજે વિવેક કોને કીધું? શરૂઆત આ રીતે જ કરી કે જેને સત અસતનું વિવેક હોય તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને ત્યાગ કરે. પહેલો વિવેક આ બતાવ્યો કે આપણી અંદર અવગુણ છે એને જાણવાના, બીજાના નથી જોવાના. આપણા અવગુણ જાણવાના અને જાણીને રાખી નહીં મૂકવાના. યોગી બાબા કે રાખી મૂકવાને કીધું? જે અવગુણ પોતામાં હોય તેને જાણે, પછી વિચારીને એનો ત્યાગ કરે. અને સંતમાં તથા સત્સંગીમાં કોઈક અવગુણ ભાસતો હોય નહીં પણ ભાસતો હોય તો એનો ત્યાગ કરવાનો, અવગુણનો ત્યાગ કરવાનો. કોઈમાં દેખાય છે અવગુણનો ત્યાગ કરવાનો. પછી યોગી બાબા કે એ બેસી રહેવાનું ત્યાગ કરીને એના જે ગુણ હોય એનું ગ્રહણ કરવાનું. એના અનંત ગુણો છે એ ગુણો લેવાના. અને કંઈ ગુણ દેખાય નહીં તો મોટું સંબંધ થયો છે એટલા માટે દિવ્ય છે, એ તો મોટો ગુણ છે જ. પછી મારે કે પરમેશ્વરને વિશે તો કોઈ અવગુણ ભાસે જ નહીં. સંતમાં ને સત્સંગીમાં પણ ભાસતો હોય તો એ દૂર કરવાનો છે, તો પરમેશ્વરની અંદર તો કંઈ ભાસે જ નહીં. તો શ્રીજી મહારાજ અહીંયા પણ એ જ વાત કરે છે કે ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પલટાય તો પરમેશ્વરને વિશે કેમ પલટાય? મહારાજ બધી આ વાત કરીને હવે સમાપન કરે છે. અને આ જે વાત છે તે સૂજે તો આજ સમજો તો એટલી જ સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ આટલી જ સમજવી છે. આજે સમજો તો 100 વર્ષે જ, એટલે છેલ્લા શ્વાસે પણ આટલી જ સમજવાની છે કે નિશ્ચયની વાત, એમાં ભગવાન સર્વોપરી ભગવાન છે નિશ્ચયની વાત. અને એ ભગવાન પ્રગટ હોય ત્યારે એની અંદર દિવ્ય ભાવ રાખવો, અતિશય દિવ્ય ભાવ રાખવો. એના સંબંધવાળા ભક્તોનો પણ અવગુણ લેવો નહીં. એ વાત મહારાજ કહે છે કે આ જ સમજો કે 100 વર્ષે પણ આટલી જ સમજવાની. મધ્યના 21મા વચનામાં પણ જ્યારે પ્રગટની વાત કરી ત્યાં મહારાજે આ જ વાત કરી. શ્રીજી મહારાજ કે આ મુદ્દો છે. મહારાજ કે આ એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. આ જ સમજો કે લાખ વર્ષ કેળે સમજો. મહારાજે લાખ વર્ષ પછી પણ એ સમજ જ છૂટકો છે. એટલે પ્રગટની વાત, એનો મહિમા, એની અંદર દિવ્ય ભાવ, એ સમજ જ છૂટકો છે. અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી. મહારાજ કે આ અમારી વાત ભૂલી નહીં જવાની. પાછી આજે સાંભળીને કાલે પછી ભૂલી ગયા એવું નહીં. યાદ રાખીને પરસ્પર કરવી. અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. કદાચ કોઈને મહારાજ કહે છે કે અવગુણ આવી જાય અણસમજણે કરીને, તો આ વાત કરી દિવ્ય ભાવની દ્રઢતા કરાવી અને એનો ચેતાવી દેવો કે ભાઈ આ જો કરશો તો સત્સંગમાંથી પડવાનો વારો આવશે. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં 1 વાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. મહારાજ કે અમારી આજ્ઞા છે કે રોજ કરવાની. એટલે કે પ્રગટનો મહિમા, એની અંદર દિવ્ય ભાવ એ સમજવાનું. એ મહારાજ કે એ વાત તો 1 વાર દિવસમાં કરવી, એ ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. આવી જ વાત મધ્યના 13મા વચનામાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી, સર્વોપરીપણેની વાત કરી. મહારાજ કે આ વાત આજ છે એવી કાલ નિત્ય નવી ને નવી રાખજો. દેહનો અંત થાય ત્યાં સુધી પણ નિત્ય નવી ને નવી રાખજો. ત્યાં પણ શ્રીજી મહારાજે આ આજ્ઞા કરેલી છે. એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. મહારાજ જય સચ્ચિદાનંદ ઘણી વખત કહેતા, પણ જય સ્વામિનારાયણ ક્યારેક કહેતા. તો એ અહીંયા કહ્યું જય સ્વામિનારાયણ કહીને પાછા હસતા હસતા ઉતારે પધાર્યા. તો આવી સરસ વાત કરી નિશ્ચયની, એટલા માટે હસતા હસતા પોતાને ઉતારે વધાર્યા. પણ પરમહંસો શું સમજ્યા એ લખે છે. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત જે ત્યાં બેઠા હતા એ સંતો હરિભક્તો તે શ્રીજી મહારાજને વિશે સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા હવા. બધાએ સમજ્યા તો એક ભલે મહારાજે બધી પરોક્ષપણે વાત કરી, પણ શ્રીજી મહારાજ પોતે જ સર્વ અવતારના કારણ, સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. અને અતિશય દિવ્ય એ શ્રીજી મહારાજ છે પ્રગટ સ્વરૂપ. એવી અતિશય દ્રઢતા કરી. તો આવી અતિશય દ્રઢતા આપણને પણ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજમાં થાય એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 18મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.